શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કરીએ. પ્રારંભ કરતા પૂર્વ આજે ઓગસ્ટનો પહેલો રવિવાર, ફ્રેન્ડશિપ ડે, આ કેલેન્ડર પ્રમાણે મૈત્રી દિવસ અને આપણા પરમ મિત્ર પ્રભુના ચરણોમાં વંદન કરી આપણે મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષા મહે, પરસ્પરની મૈત્રી ભગવાન સાથેની નિભાવીએ અને પરસ્પરના મૈત્રી સંબંધોને ઉષ્માભર્યા કરીએ તેવી શુભેચ્છાઓ. માર્ગીય રીતે આજે 7 સ્વરૂપનો ઉત્સવ છે. મંગળવારે પુત્રદા એકાદશી એટલે પવિત્ર એકાદશી છે અને તે પવિત્ર એકાદશીનો સત્સંગ 4:30 થી 5:30 દરમિયાન આ વખતે થશે, કારણ કે ઉત્થાપનમાં પવિત્ર ધરાવતા છે એટલે મંદિરમાં ઉત્થાપન વખતે પવિત્રના દર્શન થશે. એટલે આ વખતનો પુષ્ટિ સત્સંગ એ જ દિવસે 1 કલાક પૂરતો રહેશે. બુધવારે પવિત્ર બારસ, ગુરુને પવિત્ર ધરવાનો દિવસ અને પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ. શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન અને બળેવ એ 9મી તારીખે શનિવાર. આ રીતના અઠવાડિયાના ઉત્સવો છે. પ્રિયજનો, આજે આપણે 9મા અધ્યાયના 19મા શ્લોકનો પ્રારંભ કરીએ છીએ. 18મો શ્લોક શરદભાઈની નોંધ પ્રમાણે 25-5 શરૂ થયો અને 20 આપણે 18મા શ્લોકને વિરામ આપ્યો છે. ખૂબ મહત્વનો શ્લોક હોવાથી આપણે તેના એક ભૂમિકાનું વિવરણ કર્યું, એટલા માટે તેમાં થોડોક સમય ધાર્યા કરતાં વધારે ગયો છે. આજે 9મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન પોતાના મહાત્મ્યનું દર્શન કરાવે છે. 18મા શ્લોકમાં ભૂમિકાનું દર્શન હતું. 19મા શ્લોકમાં ભગવત તત્વનું નિરૂપણ છે. સ્વયં ભગવાન પોતાના મહાત્મ્યને રજૂ કરે છે. પહેલા આપણે પારાયણ કરી લઈએ. 9મો અધ્યાય, શ્લોક 19, પાન નંબર 146. 146 પાન 19. તપામ્યહમ વર્ષમ નિગ્રો નામયુત્સૃજામિ ચ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુનમ. તપામિ અહમ વર્ષમ નિગૃણામિ ઉત્સૃજામિ અમૃતમ ચ એવ મૃત્યુ ચ સત અસત ચ અહમ અર્જુન. હે અર્જુન, શબ્દના અર્થ અહમ એટલે હું, તપામી એટલે સૂર્ય રૂપે તપું છું, વર્ષમ એટલે વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી નિગૃણામી ખેંચું છું, ચ એટલે અને ઉત્સૃજામી વરસાવું છું, અહમ એટલે હું જ, એવમ એટલે જ, અમૃતમ અમૃત, ચ અને મૃત્યુ એટલે મૃત્યુ છું, તથા સત અસત, સત અને અસત પણ હું જ છું. હે અર્જુન, હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું, તથા સત અને અસત પણ હું છું. ભગવાને આ શ્લોકમાં પોતાના ભગવત તત્વનું નિરૂપણ કર્યું છે અને પોતાનું મહાત્મ્ય દર્શાવ્યું છે.
શ્રીમદ ભગવદ્ ગીતા ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ. જ્યાં સુધી આપણે ગીતાનું અધ્યયન નહીં કરીએ ત્યાં સુધી ભગવાન માટે બૌદ્ધિક પ્રેમ નહીં થાય. પરંપરાથી ચાલતો આવેલો પ્રેમ થશે ભગવાન માટે, પણ ભગવાન માટે ઇન્ટેલેક્ચ્યુઅલ લવ એ ક્યારે નિર્માણ થશે? જ્યારે આપણે ભગવાનના ભગવત તત્વને, તેના મહાત્મ્યને સમજીશું તો. અને ભગવાનના મહાત્મ્યને કોણ સમજાવી શકે? ભગવાન સિવાય કોઈ. કારણ કે ભગવાન જેવો બીજો કોઈ નથી. તો ભગવાનના મહાત્મ્યને સમજાવવું હોય તો ભગવાનને જ સમજાવવું. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં આવા મહાત્મ્યના કેટલાક શ્લોકો છે. પોતાના વિશ્વરૂપના એક અંશ, વિશ્વરૂપ દર્શન તો હવે આવશે 11મા અધ્યાયમાં, પણ વિશ્વરૂપના એક અંશને ભગવાને જાહેર કર્યું છે. હું જ વિશ્વમાં આદિત્ય થઈને તપી રહ્યો છું, જેથી વાદળા થાય છે, વનસ્પતિ જગત વૃદ્ધિ પામે છે, ઈંડામાંથી બચ્ચા જન્મે છે અને માનવ જાત ઉષ્મા પ્રાપ્ત કરે છે. હું 12 મહિના વર્ષાને મુજમાં જ ગ્રહણ કરું છું, તેમજ ચાતુર્માસ દરમિયાન વર્ષા થઈને હું જ વરસું છું. જો અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થાય તો તે મારું જ રૌદ્ર સ્વરૂપ છે. જેનાથી કોઈ અમર થઈ શકે તેવો અમૃત પણ હું છું, અને જેનાથી કોઈ જીવને મરણ પ્રાપ્ત થાય, વિકાર પ્રાપ્ત થાય તે મૃત્યુ પણ હું જ છું. અસત પણ હું છું, સત પણ હું છું. જે કંઈ જળ છે, દ્રશ્ય છે, વ્યક્ત છે કે અવ્યક્ત છે, તે બધું જ મારું સ્વરૂપ છે. આ શ્લોકના પહેલા જ ચરણમાં ભગવાને પોતાના મહાત્મ્યને દર્શાવી દીધું છે. ગીતાની આ વિશેષતા છે. પહેલું જ ચરણ, 8 અક્ષરનું એક ચરણ, તપામ્યહમ, આટલું જ. અહમ, હું સૂર્ય રૂપે તપું છું. ભગવાને કહ્યું હું જ સૂર્ય રૂપે તપું છું. આ પહેલું ચરણ. ભગવાનને જ્યારે પોતાની વિરાટ સત્તાની અભિવ્યક્તિ કરવી ત્યારે ભગવાને ગીતામાં સૂર્યનો ઉપમા આપી છે. પોતાના વિરાટ સ્વરૂપને ભગવાનને જ્યારે અભિવ્યક્તિ કરવી હોય ત્યારે ભગવાને સૂર્યના એકમને પસંદ કર્યું છે. શા માટે? એનું એક કારણ છે. જો ભગવાને સૂર્યનું પરિમાણ યદા 15મા અધ્યાયમાં પણ યદાદિત્ય ગતમ તેજો જગદ્ભાસયતે ખિલમ, 10મા અધ્યાયમાં આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિરંશુમાન, જ્યોતિઓમાં હું અંશુમાન સૂર્ય છું. ભગવાને શા માટે વિરાટ સત્તા દર્શાવવા માટે સૂર્યના એકમને પસંદ કર્યો છે? બહુ મહત્વનું આ વિશ્લેષણ છે. સૂર્યને ભગવાને પસંદ કર્યો, પોતાની વિરાટતા પ્રદર્શિત કરવી છે ત્યારે ભગવાન સૂર્યનું એકમ પસંદ કરે છે. શા માટે? કારણ સૂર્ય શક્તિ અને ઉર્જાનો પ્રચંડ સ્ત્રોત છે. આ સમગ્ર આપણે જે દ્રશ્યમાન સૃષ્ટિ છે એમાં સૂર્ય ઉર્જાનો પ્રચંડ સ્ત્રોત છે. હવે આપણા માટે સૂર્યથી આગળ કશું જ જોવાતું નથી. તમે આકાશમાં દ્રષ્ટિ કરશો તો સૂર્યથી આગળ તમે શું જોઈ શકશો? સૂર્યથી આગળ આપણી દ્રષ્ટિ બંધ થઈ જાય છે. એ વૈજ્ઞાનિકો અત્યાધુનિક દૂરબીનોથી આગળના ખગોળનો અભ્યાસ કરે વસ્તુ જુદી છે, પણ આપણા ચર્મચક્ષુ સૂર્ય સુધી પહોંચી શકે છે, એનાથી આગળ નહીં. એટલા માટે સૂર્યથી આગળ આપણને કંઈ જોવાતું નથી. બીજી વસ્તુ, શક્તિના પ્રચંડ સ્ત્રોતનું પ્રતીક એ સૂર્ય છે. અને ત્રીજી વસ્તુ, પૃથ્વીથી સૌથી નજીકનો કોઈ તારો હોય તો તે સૂર્ય જ છે. એટલા માટે ભગવાને જ્યારે ઉપમા આપવાની હોય તો એવી ઉપમા આપે છે કે જે આપણે જોઈ શકતા હોય. ભગવાને એવી ઉપમા નથી આપી કે જે આપણે જોઈ શકતા નથી. આપણે સૂર્યને જોઈ શકીએ છીએ, અને સૂર્ય આ બ્રહ્માંડનો, આ પૃથ્વીનો પ્રચંડ
ઉર્જા વરસાવતો સ્ત્રોત છે. એનાથી આગળ કશું જ આપણે વિચારી શકતા નથી અને જોઈ પણ શકતા નથી. દરેક ધાર્મિક પરંપરામાં સૂર્યને જ સર્વ તમામ જીવનનો સ્ત્રોત માનવામાં આવ્યો છે. કારણ કે સૂર્યનું અસ્તિત્વ છે એટલા જ માટે પૃથ્વીનું અસ્તિત્વ છે, અને પૃથ્વી છીએ તેટલા માટે આપણે છીએ. એટલે આપણા અસ્તિત્વનો જો કોઈ પણ યશ દ્રશ્યમાન જગતમાં જો કોઈને આપવાનો હોય તે સૂર્યને આપવાનો છે. પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો દરેક જીવ સૂર્યમાંથી જ પ્રકાશ અને ઉર્જા પ્રાપ્ત કરે છે અને જીવન ટકાવી રાખવાની શક્તિ મેળવે છે. આપણો અનુભવ છે. હવે ભગવાને કહેલી આ વાત જો આપણે પૌરાણિક સમજીશું તો આપણે બહુ વિચારી નહીં શકીએ. આપણે શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીની લીલાઓ સાંભળીએ છીએ. યશોદા મૈયાને 2 વખત ભગવાને બ્રહ્માંડ દર્શન કરાવ્યો તો એ લીલા સાંભળીને આપણે ભૂલી જઈએ છીએ. શ્રીમદ ભાગવતમાં લીલાની કથા છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં બૌદ્ધિક રીતે તેને સમજાવ્યું છે. હવે ભગવાન કહે છે સૂર્ય રૂપે હું તપું છું. આ ગીતા. હવે આધુનિક વિજ્ઞાનનું સમર્થન ભગવાનના આ વિધાનને છે. અલબત્ત ભગવાનને કોઈ વિધાનના સમર્થનની જરૂર નથી. ભગવાનનું બોલેલું સ્વતઃ સિદ્ધ છે, એને કોઈ પ્રમાણની જરૂર નથી. પરંતુ આપણે વિજ્ઞાનનું આલંબન લઈ આ ભગવાનના વિધાનને જો સમજીશું તો એ સ્પષ્ટતાથી સમજી શકાશે. ભગવાન શ્રી કૃષ્ણની આ વાણી 2 જ વ્યક્તિ સમજી શકે, જેને વિજ્ઞાનનું પૂર્ણ અધ્યયન કર્યું છે તેને સમજ્યા, અથવા તો જેને અધ્યાત્મનું અધ્યયન કર્યું છે તેને સમજ્યા. આ 2 વ્યક્તિ એવી છે જેને વિજ્ઞાનના ટોચ પર અત્યાધુનિક સંશોધન કર્યા છે. એવા 2 પ્રકારના વ્યક્તિ હોય. એક વ્યક્તિ, એક વૈજ્ઞાનિક એવો હોય કે ભગવાનને સ્વીકારે જ આઇન્સ્ટાઈનની જેમ, એ સ્પષ્ટપણે કબૂલે કે આ બ્રહ્માંડનો અંતિમ સ્ત્રોત પરમાત્મા સિવાય બીજો કોઈ નથી. અને વૈજ્ઞાનિકોનો એક વર્ગ એવો હોય, આટલું બધું પ્રચંડ બ્રહ્માંડ જોયા પછી એને શંકા થાય ભગવાનના અસ્તિત્વ, કે ભગવાન આટલો બધા પ્રચંડ બ્રહ્માંડનું નિર્માણ કરનાર કોઈ એક યશોદાનંદન કે દેવકી નંદન થોડો હોય. આ તો બધા ગપ્પા છે. 2 પ્રકારના વૈજ્ઞાનિકો વર્ગ છે. પૂર્ણપણે વિજ્ઞાનને સમજે એ પરમેશ્વરના અસ્તિત્વને સ્વીકાર્યા વગર રહી શકતો નથી. અને બ્રહ્માંડનું સંશોધન કર્યા પછી એની બુદ્ધિ એવી ચક્રાવે ચડી જાય કે તે ભગવાનના અસ્તિત્વને સ્વીકારવા માટે તૈયાર જ ન થાય. એની બુદ્ધિમાં ન ઉતરે કે એક સ્વરૂપમાં આટલું બધું સામર્થ્ય હોઈ શકે ખરું. તો સૂર્યના થોડીક સંદર્ભમાં, કારણ કે અહીંયા બધા જ બહુ એજ્યુકેટેડ છે, વિજ્ઞાનના સ્નાતકો છે, આપણે વિજ્ઞાનનો અભ્યાસ પણ કર્યો છે, અને વિજ્ઞાનના સ્નાતક તરીકે આપણે કેટલીક વાતો જો શ્રીમદ ભગવદ્ ગીતા એના સંદર્ભમાં સમજીશું તો બુદ્ધિમાં ઉતરશે. ગીતા શા માટે વાંચવાય? ભગવાન માટે બૌદ્ધિક પ્રેમ નિર્માણ કરવો છે. ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ. અને બૌદ્ધિક પ્રેમ જ્યારે નિર્માણ થશે ત્યારે તમારા પ્રેમને, તમારી સમજણને કોઈ હલાવી નહીં શકે. ગમે તેટલો નાસ્તિક માણસ આવશે તમારા મનને ચલાવવા માટે, ભગવાન નથી એમ કહેવા માટે તમે નહીં માનો, કારણ કે તમે ઇન્ટેલેક્ચ્યુઅલી કન્વિન્સ્ડ થયા છો ભગવાનના અસ્તિત્વને માનવા માટે. સૂર્યના ગર્ભમાં ભગવાને જ્યારે સૂર્યનો ઉલ્લેખ કર્યો છે, તપામી અહમ, આટલું સમજીએ પહેલા. ભગવાન કહે છે હું તપું છું. સૂર્યના માધ્યમથી હું તપું છું, સૂર્ય થઈને તપું છું. તો સૂર્યના ગર્ભમાં પ્લાઝ્મા વાયુ રહેલો છે. હવે આ વાયુ એટલો ગરમ છે, જો ભગવાનની ઉક્તિને વારંવાર તમે સાંભળજો, તપામી,
વિજ્ઞાન કહે છે કે આ વાયુ એટલો ગરમ છે કે તેનું સંપૂર્ણપણે અયનમાં રૂપાંતર થઈ શકે છે અને તેના અણુમાંથી, ખગોળ વિજ્ઞાનીઓ કહે છે, તેના અણુમાંથી તેના ઇલેક્ટ્રોનનું વિઘટન થઈ જાય છે. આ વિજ્ઞાન, ભગવાનની વાણીને આપણે વિજ્ઞાનના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન એટલે કરીએ છીએ. જો કે સમજવું બહુ અઘરું છે. બ્રહ્માંડના અલ્પ અંશનું વર્ણન કરી અને બ્રહ્માંડનો તાજ ન મેળવી શકાય, પરંતુ આપણે તો ચોખા ચડ્યા કે નહીં એના માટે બધા ચોખાના દાણે દબાવવાના નથી. એક ચોખ્ખો લઈને જોવાનું કે ચડી ગયા કે નહીં. એવી રીતે આપણો એક પ્રયત્ન છે. આટલી પ્રચંડ ગરમીમાં તેના હાઇડ્રોજનના કેન્દ્રમાંથી પ્રોટોન એટલા ઝડપથી ગતિ કરે છે કે તેઓ તેમની પરસ્પરની તીવ્ર ગતિથી છૂટા પડવાની ક્રિયાએ અતિક્રમી જાય છે અને તે વખતે હિલિયમ, આ વિજ્ઞાનના શબ્દો છે, જેને વિજ્ઞાન ભણેલા છે એમને ખ્યાલ આવશે, હિલિયમનું કેન્દ્ર સર્જે છે. આ વિજ્ઞાનીઓનું તારણ છે. હવે આ પ્રકારની પ્રક્રિયાને વિજ્ઞાને કહ્યું ન્યુક્લિયર ફ્યુઝન. જે ગીતામાં ભગવાને કહે છે એને સમજી લઈએ. ન્યુક્લિયર ફ્યુઝન કહે છે. હવે સૂર્યની અંદર, જે આપણે સૂર્ય દેખાય છે, સૂર્યની અંદર દર સેકન્ડે આ પરિમાણ ધ્યાન રાખજો, દર સેકન્ડે હાઇડ્રોજનના 60 કરોડ ટન અણુઓ હિલિયમમાં રૂપાંતર પામે છે. આ વિજ્ઞાનનું અને ખગોળ વિજ્ઞાનનું આ સંશોધન છે. જે શું કરે છે, હિલિયમમાં રૂપાંતર પામેલો એના કારણે 4 અબજ મેગાવોટ જેટલી ઉર્જા, 4 અબજ મેગાવોટ જેટલી ઉર્જાનો પ્રકાશ આ સૂર્યમાંથી ઉત્પન્ન થાય છે. આ બધી પ્રક્રિયા થાય છે. ત્યારે આખી વાતને ભગવાને શું કહ્યું? તપામી અહમ, હું સૂર્ય રૂપે તપું છું. આ પહેલું ચરણ. આ વિધાન કરનાર શ્રી કૃષ્ણ પરમાત્માના મહાત્મ્યને સમજવું હોય તો આપણે પુરાણો દ્વારા નહીં સમજી શકીએ, કારણ કે પુરાણની આપણો એક પ્રેજ્યુડાઇઝ છે કે પુરાણોમાં જે વાતો કહી છે એ મગજમાં નથી ઉતરતી. એટલા માટે આપણે વિજ્ઞાનનું આલંબન લઈએ છીએ. હું એમ કહીશ, નૃસિંહ પુરાણમાં કે વામન પુરાણમાં આમ કહ્યું છે, તો તમારી બુદ્ધિ એટલી બધી પૂર્વગ્રહથી પીડિત છે કે તમે કહેશો કે પુરાણોમાં તો લખ્યું હોય, કોણે અનુભવ્યું છે, કોણે સિદ્ધ કર્યું છે. એટલા માટે વિજ્ઞાનનું આલંબન લીધું છે. વિજ્ઞાને સંશોધનથી આ તારણ કાઢ્યું છે. હવે જ્યારે સૃષ્ટિ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરતી વખતે તમે વિચારો, આપણી જાત કેટલી સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. કોઈએ જો પોતાનો ઘમંડ દૂર કરવો હોય ને, તો હવે તો સોશિયલ મીડિયામાં, યુટ્યુબ વગેરે દ્વારા તમે સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરી શકો છો. તમને તમારો ઘમંડ ઓછો કરવો હોય ને, તો આકાશ ગંગા ગેલેક્સીનું એકવાર દર્શન કરી. આકાશ ગંગામાં આપણું સ્થાન ક્યાં છે? હવે આખી ગેલેક્સીમાં આપણું અસ્તિત્વ, આપણે કહીએ ને, હું વિદ્વાન છું, હું પંડિત છું, હું સમર્થ છું, હું સત્તાવાન છું, હું વિત્તવાન છું, આમ કહેનાર વ્યક્તિએ એક વખત પોતાની જાતને આકાશ ગંગાની સામે ઊભી રાખવી જોઈએ. મારું સ્થાન કેટલું? આ સમગ્ર બ્રહ્માંડમાં હું ક્યાં છું? આપણું અસ્તિત્વ તદ્દન નગણ્ય અને તુચ્છ છે. આ સમજી લો. આગળ પણ કહું છું કે આપણા અસ્તિત્વનો અહંકાર હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ભગવાને કહ્યું છે તપામ્યહમ અહમ, એને વિજ્ઞાનના સંદર્ભમાં સમજીએ તો આપણે આપણી આસપાસ જે જોઈ રહ્યા છે, આપણી આસપાસ આપણી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે જે જોઈ રહ્યા છે તે વિરાટ વાસ્તવિકતાનો એક નાનકડો અલ્પાંશ છે. આપણે જે જોઈએ છે તે મહાન વિરાટ બ્રહ્માંડનો
અલ્પતમ અંશ છે, એટલો જ આપણે નજરે પડે છે, આપણી દ્રષ્ટિની મર્યાદા છે. આ સૃષ્ટિમાં આપણું સ્થાન કેટલું છે? તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે એમના એક વક્તવ્યમાં કહેલું છે, બહુ મોટા રોકેટ વિજ્ઞાની આપણા દેશના, સુકાની પણ ખરા રાષ્ટ્રપતિ તરીકે, પરંતુ વિશ્વ પ્રસિદ્ધ વિજ્ઞાનીએ એમને એમ કહ્યું છે, આ સમગ્ર બ્રહ્માંડમાં અને સૃષ્ટિમાં આપણું સ્થાન, બ્રહ્માંડની વાત નથી, સૃષ્ટિમાં આપણું સ્થાન રણમાં રેતીનો જે એક કણ હોય એટલું છે. રણમાં રેતીના એક કણ જેટલું. હવે જ્યારે આપણે મહાન સર્જકની વિચાર કરીએ છીએ, ઊંડો વિચાર, શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કેટલું જરૂરી છે, તમે એની કલ્પના પણ નહીં કરી શકો આ સાંભળ્યા પછી. જ્યારે મહાન સર્જક વિશે ઊંડો વિચાર કરતા કરતા જ્યારે આપણે એનો વિચાર તો ઊંડાણનો કરી જ ન શકીએ, સૃષ્ટિની વિશાળતાનો ખ્યાલ મેળવીએ છીએ, ત્યાં તે મહાન સર્જકને કંઈક અંશે, પૂર્ણ નહીં, કંઈક અંશે સમજી શકીએ છીએ. ખગોળ વિજ્ઞાનના સંશોધનને આધારે કહી શકાય કે પ્રકાશ 1 સેકન્ડના 10મા ભાગમાં, યાદ રાખો, આપણે 1 સેકન્ડની કોઈ કિંમત નથી, 1 સેકન્ડના 10મા ભાગમાં આપણી ગણતરીમાં પણ આ સમય નથી આવતો, એટલા સમયમાં પ્રકાશ આપણી પૃથ્વીની ફરતે એક ચક્ર ફરી લે છે. સેકન્ડના 10મા ભાગમાં પ્રકાશ સમગ્ર પૃથ્વીની આસપાસ એક રાઉન્ડ ફરી લે છે, સેકન્ડનો 10મો ભાગ. અને વિજ્ઞાનના સંશોધન પ્રમાણે સૃષ્ટિનો અંદાજિત વ્યાસ, અંદાજિત, કોઈ પણ વિજ્ઞાની સંશોધન પછી એમ જ કે એપ્રોક્સિમેટલી, પરફેક્ટ કોઈ કહી શકતો નથી, એ લોકો કહે છે અંદાજિત વ્યાસ 500 અબજ પ્રકાશ વર્ષ જેટલો છે. આ સૃષ્ટિનો અંદાજિત વ્યાસ 500 અબજ પ્રકાશ જેટલો છે. હવે ગીતા ગાયક શ્રી કૃષ્ણ પરમાત્માના મહાત્મ્યના જ્ઞાનના અંશને સમજીએ તો ભગવાને કોણે ઉપમા આપી છે? આપણો સૂર્ય, જે આપણે જોઈ શકીએ છીએ, એ પ્રચંડ ઉર્જાનો સ્ત્રોત છે, તેના વગર પૃથ્વી ટકી ન શકે. આની જ ઉપમા આપી છે. હવે આ સૂર્યની વાત કરીએ ને, જે આપણે દેખાય છે, આપણા માટે પ્રચંડ સ્ત્રોત છે, આપણા માટે સૂર્યથી વધારે મોટું કોઈ નથી. પરંતુ જ્યારે બ્રહ્માંડની દ્રષ્ટિએ વિચારીએ ને, તો આ સૂર્ય નાનામાં નાનો તારો છે. આ સમગ્ર બ્રહ્માંડની દ્રષ્ટિએ તમે વિચાર, આપણે પૃથ્વી પર રહીએ છીએ, ઉપમા આપો, એક ગામ હોય, ત્યાં બહુ ધનાઢ્ય વ્યક્તિ હોય, અને એ ધનાઢ્ય વ્યક્તિ પોતાની જાતને માનતો હોય કે મારા જેવું કોઈ નથી. એ વ્યક્તિને મુંબઈ જેવા મહાનગરમાં એકવાર મોકલી દઈએ, ત્યારે એને લાગે કે મારો તો કોઈ વિશ્વાસ જ નથી. અને એ વ્યક્તિ જ્યારે અમેરિકાના બજારમાં જાય, ત્યારે એનો અહંકાર ઓગળી જાય કે હું જેને મોટો માનતો હતો મારી જાતને, એ મારા ગામ પૂરતો બરાબર હતો, પરંતુ જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે મને ખબર પડી કે મારા જેવા તો અહીં કરોડો માણસો છે. એવી રીતે સૂર્ય પૃથ્વીમાં રહેલા જીવો માટે, સૂર્ય પ્રચંડ છે, એનાથી મોટો કોઈ આપણને દેખાતું નથી. પણ બ્રહ્માંડની દ્રષ્ટિએ વિચાર કરતા સૂર્ય એક નાનકડો તારો છે. હવે છતાં પણ જેને આપણે નાનકડો તારો કહીએ છીએ, એ સૂર્યનું પરિમાણ સમજી લો. વિજ્ઞાને સંશોધન કર્યું છે, અને શ્રીમદ ભગવદ્ ગીતાને સમજાવવાનું સૌથી મોટું શ્રેય જતું હોય તો આ ખગોળ વિજ્ઞાન. કારણ કે ભગવાને જે કહ્યું છે એ લોકોએ આ સંશોધન કરીને આપણી સામે તારણો ઊભા કર્યા છે. આ જે સૂર્યને આપણે નાનો તારો કહીએ છીએ, તેની ફરતે 13 લાખ પૃથ્વીઓ સમાઈ શકે. આ સૂર્યની આજુબાજુ જેને આપણે જોઈએ છે, 13 લાખ પૃથ્વીઓ સમાઈ શકે એટલો મોટો સૂર્ય, પણ બ્રહ્માંડની દ્રષ્ટિએ નાનો તારો. વિચાર,
આ સૂર્ય કે જેની આસપાસ કે જેમાં 13 લાખ પૃથ્વીઓ સમાય, એ સૂર્ય બ્રહ્માંડની સાપેક્ષતાએ જોઈએ તો એક નાનો તારો છે. એટલા માટે આપણો ખગોળ વિજ્ઞાન એમ કહે છે આપણી પૃથ્વીથી આશરે 640 પ્રકાશ વર્ષ દૂર આવેલો. તમે જ્યારે જોશો આ પ્રકાશ આકાશગંગા કે ગેલેક્સીના દર્શન કરશો, હવે બહુ સુલભ છે બધું. એની લિંક પણ આજે તમને મૂકવામાં આવશે, જોઈ લેજો. હવે જે આપણે પૃથ્વીથી આશરે 640 પ્રકાશ વર્ષ દૂર આવેલો, જેને ખગોળ વિજ્ઞાનીઓએ નામ આપ્યું છે બીટલજ્યુસ નામનો વિશાળ લાલ તારો છે. આ સૂર્યની સરખામણી નથી કરતા, સૂર્યથી આગળ જઈએ છીએ. 640 પ્રકાશ વર્ષ દૂર આવેલો બીટલજ્યુસ નામનો વિશાળ લાલ તારો છે. તેની ફરતે આપણે જે સૂર્યને જોઈએ છે તેવા 1000 સૂર્ય આવી શકે. તેની ફરતે આપણે જે સૂર્યને જોઈએ છે એવા 1000 સૂર્ય સમાવી શકે એટલો મોટો વ્યાસ છે. આ સંશોધન વૈજ્ઞાનિકોએ કરેલું અને તેના ઉપર લખેલું આ સંશોધન છે. અને તેમણે એમ કહ્યું કે 1000 સૂર્ય તેમાં સમાવી શકે એટલો મોટો વ્યાસ છે. સમજવા માટે જો આપણે ધારીએ કે સૂર્યનું કદ એક નારંગી જેટલો છે, સમજવા માટે એક્ઝામ્પલ તરીકે એક નારંગી જેટલો છે, તો આપણી પૃથ્વી તેનાથી 10 મીટરના અંતરેથી રેતીના એક કણ જેટલી દેખાશે. સમજવા માટે એક નારંગી જેટલો સૂર્ય લઈએ તો 10 મીટરના અંતરેથી પૃથ્વી કેટલી દેખાય? તો રેતીના એક કણ જેટલી દેખાય. જો આ ગણતરી આગળ ધપાવીએ તો આપણા સૂર્યથી સૌથી નજીક આલ્ફા સેન્ટોરી તારો નારંગી કદના સૂર્યથી 2000 કિલોમીટરના અંતરે છે. ફરીથી આ એક ગેલેક્સીની જ વાત કર્યું છું. આકાશમાં આવી અનંત ગેલેક્સીઓ છે અને ફરીથી તે જ અંતર અને કદ પ્રમાણે ગણતરી કરીએ અને એક આકાશગંગાને નારંગીઓના ઝુમખા તરીકે નિહાળીએ, જે ખરેખર 3 કરોડ કિલોમીટરનો વ્યાસ ધરાવે છે, તો દરેક નારંગી બીજી નારંગીથી 3000 કિલોમીટરના અંતરે ગોઠવવી પડે. એક નારંગીથી બીજી નારંગી 3000 કિલોમીટરના અંતરે ગોઠવવી પડે. આ બધી ગણતરી કરતા આપણો મગજ ચક્રાવે ચડી જાય કે હું તો શાંતિ સદનમાં બેઠેલો, એક હોલમાં બેઠેલો માણસ છું, અને આ બધું આટલું બધું વિશાળ બ્રહ્માંડ આપણું મગજ કામ ના કરે. આ તો એક અલ્પ માત્ર ખગોળનો પરિચય આપ્યો છે. તમે જ્યારે આકાશગંગાને તમે નિહાળશો અને વિચાર કરશો ત્યારે આ તો એક આકાશગંગાનો અલ્પ ભાગ અહીંયા વર્ણવ્યો છે. આવું બ્રહ્માંડ એક બ્રહ્માંડ નથી. પુરાણો કહે છે અનંત કોટી બ્રહ્માંડના નાયક છે ભગવાન. અનંત કોટી બ્રહ્માંડ, અને આ બ્રહ્માંડ ભગવાને કેવી રીતે ધારણ કર્યું છે? જો ભગવાને કહું 10મો અધ્યાય 42મો શ્લોક, પાન નંબર 165. ભગવાને કેવી રીતે ધારણ કર્યું છે? છેલ્લો શ્લોક 10મા અધ્યાયનો, અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ઠભ્યાહમિદં કૃષ્ણં એકાંશેન સ્થિતો જગત. અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? આપણને જ કહ્યું અર્જુનના નિમિત્તે, આ બધું તારે વધારે જાણીને કરવું છે શું? એટલું સમજી લે કે હું આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. આ ગીતા છે, જેમાં ભગવાને કહ્યું કે આ બધું જાણીને તારે કરવાનું આટલું જ સમજી લે કે સમગ્ર બ્રહ્માંડને મેં મારા એક અંશ માત્રથી ધારણ કર્યો છે. અને આવા વિશાળકાય બ્રહ્માંડને
પોતાના એક રૂવાટામાં રાખનાર ભગવાન માટે પૃથ્વીનો એની સામે સરખામણી તો એક રેતીના કણ જેટલી છે, એ પૃથ્વીના એક ખૂણામાં બેઠેલો કોઈ વ્યક્તિ એમ કે હું ભગવાનને માનતો નથી, તો તારી વિષાદ કેટલી, તારું વજૂદ કેટલું? આ સમગ્ર બ્રહ્માંડના નાયકને ખૂણામાં બેઠેલો વ્યક્તિ એમ કે હું ભગવાનને નથી માનતો, તો તેનું વજૂદ કેટલું, તેના મંતવ્યની કિંમત કેટલી? શ્રીમદ ભગવદ્ ગીતા વાંચ્યા પછી કોઈ વ્યક્તિ નાસ્તિક રહી શકે જ નહીં, કારણ કે આ બધા ઘટસ્ફોટ ભગવાને તેમાં જ કર્યા છે. એટલે તે ભગવાન કહે છે તપામ્યહમ અહમ વર્ષ નિગૃણામ્યત સૃજામિ ચ. તો હવે પ્રશ્ન થાય કે આ બધું મહાત્મ્ય જ્ઞાન ભગવાન પોતાની મોટાઈ દર્શાવવા માટે કહે છે. આ મહાત્મ્ય જ્ઞાન ભગવાને કેમ કર્યું? ભગવાનને બીજો કોઈ મળ્યો ન હતો અર્જુન સિવાય કે પોતાની હું કરું છું, આમ છે તેમ છે, પોતાની મોટાઈ દર્શાવવા માટે કહે છે? ના, પોતાની મોટાઈ દર્શાવવાની ભગવાનને જરૂર નથી, પરંતુ વ્યક્તિના ચેતનાના વિસ્તારની શરૂઆત, પાયાનું જ્ઞાન, સૃષ્ટિમાં પોતાના સ્થાનની સમજણ જો આપણે નહીં કેળવીએ તો આપણે ભગવાનને નહીં સમજી શકીએ અને આપણને પણ નહીં સમજીએ. સૃષ્ટિમાં મારું સ્થાન કેટલું? ધારો કે તમે એક પાણીનો ટીપો છો, એક પાણીની બુંદ છે. હવે જો તમે એમ વિચારો કે હું સાગરથી જુદો છું, તો તમે શક્તિહીન અને નિસ્સહાય બની જશો. તમે પાણીની બુંદ છો, તમારા મનમાં એવું વિચારો કે હું તો સાગરથી જુદો છું, તો તમારા મનમાં નિસ્સહાય અસહાય બની જશો. ક્યાં સાગર અને ક્યાં હું, ક્યાં સિંધુ અને ક્યાં બિંદુ, ક્યાં બ્રહ્માંડનો અધિનાયક ભગવાન અને ક્યાં એક સૂક્ષ્મ જીવ હું? આવું જ્યારે ધારીશું ત્યારે આપણી જાતને આપણે નગણ્ય સમજીશું. પણ ગીતા એટલા માટે નથી કહેતી, ભગવાન એટલા માટે કહે છે આવો વિચારીએ કે હું સાગરનો એક નગણ્ય બિંદુ છું, તો આપણે આપણી સમૃદ્ધિને પામી શકીશું જ નહીં. જો માત્ર આપણા માન્યતા પર આધાર છે. પણ જો તમે એમ વિચારો હું બિંદુ નથી, હું સાગરનો જ એક ભાગ છું, જો કેટલી વિચારસરણીમાં ફેર પડે, હું સાગરનો એક ભાગ છું. આવું જ્યારે તમે વિચારો તો સાગરના હિસ્સા તરીકે તમે તમારી જાતને અનુભવો તો તમને સાગર સાથેનું જોડાણ ખબર પડે. સાગર સાથેનું તમારું અનુસંધાન કેવું છે, જોડાણ કેટલું છે. એવી રીતે પરમેશ્વર સાથેનું, વિસ્તૃત પરમેશ્વર સાથેનું આપણું જોડાણ આપણને અનુભવવું હોય તો ભગવાનથી જુદા નહીં ગણવાનું. ક્યાં ભગવાન અને ક્યાં હું ભગવાનના જ વિશાળ કાય તત્વનો એક અંશ છું. એટલા માટે ભગવાને 15મા અધ્યાયમાં કહ્યું મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો ભગવાન પોતાની મોટાઈ દર્શાવવા માટે કહેતા નથી, ભગવાન આપણી મોટાઈ ઊભી કરવા માટે આ બધી વાતો કરે છે. તો કોનો અંશ છે એ વિચાર કર. તો સાગરનો ભાગ છે, તો સાગરનો હિસ્સો છે, તો પરમાત્માનો એક અંશ છે. જે પરમાત્મા સમગ્ર બ્રહ્માંડોને ધારણ કરી રાખે છે તેનાથી તું જુદો નથી. આવું જ્યારે આપણે જાતને માનીએ ત્યારે આપણે પોતાને કેટલા સમૃદ્ધિવાન અનુભવી શકીએ. એટલા માટે તો આપણે બોલીએ છીએ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. તમે દિવ્ય તત્વનો હિસ્સો છો, તમે તેના પ્રેમનું પાત્ર છો. આટલી મોટી વ્યક્તિ મને પ્રેમ કરે છે એનું કારણ એ છે કે મને ઉઠાડે છે, ઊંઘાડે છે, ખાવાનું પચાવે છે, મારી સાર સંભાળ રાખે છે. એનો અર્થ ભગવાન મને પ્રેમ કરે છે. આટલી મોટી વ્યક્તિ મને પ્રેમ કરતી હોય તો હું એના પ્રેમનો પાત્ર છું. હું સામાન્ય નથી, હું નગણ્ય નથી, હું તુચ્છ નથી, પરંતુ સિંધુનો બિંદુ છું. માટે સિંધુથી જુદો નથી, પરમાત્માથી હું જુદો નથી.
આ સૃષ્ટિ મૈત્રીપૂર્ણ છે અને બધું જ ભગવાને ગીતામાં કહ્યું, બધું જ તમારા માટે અને તમારી સાથે કાર્ય કરી રહ્યું છે. આ સમગ્ર બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે. એકબીજાની મૈત્રી વગર ચાલતું જ નથી. સૂર્યને પૃથ્વીની મૈત્રી કરવી પડે, પૃથ્વીને સૂર્યની કરવી પડે, અને બધા જ એકબીજાના સાથે મૈત્રી સંબંધથી એવા પરોવાયેલા છે, સંકળાયેલા છે. એટલા માટે ભગવાને કહ્યું, આ આખી સૃષ્ટિ તારા માટે છે અને તારી સાથે કામ કરે છે, આખું વિશ્વ, આખું બ્રહ્માંડ. અને જ્યારે પણ તમે ઊંચા પરિમાણમાં દિવ્ય તત્વના સાનિધ્યનો અનુભવ કરો છો, ત્યારે તમારામાં એક સંવેદના ઊભી થાય છે, હું નાનો નથી, હું મોટો નથી. એટલા માટે આપણે ધ્યાન રોજ કરવાનું. એનું સેમ્પલ તરીકે આપણે કરીએ છીએ થોડોક વખત પ્રભુનું ધ્યાન કેમ કરવા. દિવ્ય તત્વના સાનિધ્યમાં આપણે પોતાની જાતને મૂકવા. ભગવાન હું તારાથી દૂર નથી, તારાથી જુદો નથી, તારાથી અડગો નથી. આ એક ક્ષણ માટે પણ આપણું દિવ્ય તત્વ સાથેનું જો અનુસંધાન સદાશે, તો પણ આપણે વિચારસરણી, આપણા જીવનને એક નવો જ વળાંક મળશે. તમે એક ક્ષણ માટે પણ આ પરમ સાનિધ્ય, પરમ સમીપે બેસી અને તેને એક ક્ષણ માટે તમે તેનું જોડાણ અનુભવો છો, ત્યારે તમને એમ લાગશે કે હું સામાન્ય નથી. ભગવાન આટલો મોટો તું મને જીવાડે છે, આટલો મોટો તું મારું બધું જ ધ્યાન રાખે છે, આટલો મોટો પ્રભુ તું મારા અસ્તિત્વને ટકાવે છે. અને એટલા માટે ભગવાન કહે છે કે તું મારો અંશ છે. આવા મહાનતમ સર્જકનો હું એક અંશ છું. આ અસ્મિતા, આ ખુમારી આપણામાં હોવી જોઈએ. અને એટલા માટે ગીતાનું અધ્યયન કરવાનું, આપણી અંદર રહેલા જે આત્મ પ્રત્યય છે એને ઊભો કરવાનો, કે આ મહાન બ્રહ્માંડના સર્જકનો એક અંશ છું, તેની નજર મારા તરફ છે. ગમે એટલો મોટો હોય પણ ભગવાનની નજર મારા તરફ છે. એટલા માટે હવે ભગવાન શું કરે છે, હું પ્રચંડ સૂર્યની જેમ માત્ર તપતો નથી, પણ વરસાદને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચીને હું વરસાદ વરસાવું છું. જો ભગવાનનું બીજું મહાત્મ્યનું બીજું સ્ટેપ, હું માત્ર સૂર્ય તરીકે તપતો ગોળો નથી, પરંતુ મારી ગરમીથી સમુદ્રની અંદરના જે એને ખેંચીને, જલને ખેંચીને હું વરસાદ વરસાવું છું. હવે ભગવાનનું મહાત્મ્ય સમજો. એક તરફ હું સૂર્યની ઉષ્ણતા છું અને બીજી તરફ હું જલની શીતલતા છું. આ ગુણ આપણા કોઈ વ્યક્તિમાં ન હોય બ્રહ્માંડમાં. એક તરફ હું સૂર્યની પ્રચંડ ઉષ્ણતા છું અને બીજી તરફ હું જલની શીતલતા છું. આમ એક સાથે હું બે વિરોધી તત્વો છું. આ જ પ્રભુની વિલક્ષણતા છે. એક સાથે બે વિરોધી તત્વો, એનું આપણે થોડુંક વિશ્લેષણ કરવાના છે. હું અગ્નિ રૂપે ઉષ્ણતા છું અને પાણી રૂપે શીતલતા છું. કોઈ વ્યક્તિ ઉષ્ણ હોય તો શીતલ ન હોઈ શકે, અને કોઈ શીતલ હોય તો ઉષ્ણ ન હોઈ શકે. ભગવાનનું આ સામર્થ્ય છે. એક સમયાવચ્છેદે ભગવાન ઉષ્ણ પણ છે અને ભગવાન શીતલ પણ છે. પછી ભગવાન શું કહે છે, હું અમૃત પણ છું અને હું જ મૃત્યુ છું. હું અમૃત છું. આ ધર્મો, આ બે વિરુદ્ધ ધર્મો છે. આત્મા રૂપે હું અમર છું અને શરીર રૂપે હું મૃત્યુ રૂપે છું. શરીરનું મૃત્યુ થવાનું છે, એટલા માટે મૃત્યુ એ મારું સ્વરૂપ છે. અને શરીરની અંદર રહેલો આત્મા મરવાનો નથી, એટલે આત્માની અમરતા એ મારું સ્વરૂપ છે. હું અમર પણ છું અને મૃત્યુ પણ છું. કારણ શરીરનું મૃત્યુ થાય છે, આત્માનું નથી થતું. એટલા માટે આત્મા રૂપે ભગવાન અમર, તો શરીર રૂપે મરણશીલ. શરીર રૂપે નાશવંત, તો આત્મા રૂપે શાશ્વત. હું નાશવંત પણ છું અને શાશ્વત પણ છું. એટલા માટે ભગવાને પછી શું કહ્યું, હું સત પણ છું
અને અસત પણ છું. સદા સચ્ચાહ મર્જુના, હું અમૃત છું અને મૃત્યુ છું. સંસારમાં સત એટલે પરા પ્રકૃતિ, જે આપણે 7મા અધ્યાયમાં શીખી ગયા, જળ પ્રકૃતિ. અને અસત એટલે અપરા પ્રકૃતિ. પરા અને અપરા આ બંને મળીને આ સૃષ્ટિનું સર્જન થાય છે. 7મા અધ્યાયના પ્રવચનો હજી પણ તમને ઉપલબ્ધ થશે. તો 7મા અધ્યાયના પ્રવચનો સાંભળશો તો પરા અપરા પ્રકૃતિનો ખ્યાલ આવશે. કારણ કે ગીતામાં એવા વિષયો ઘણી વખત આવે છે કે જેનું પુનરાવર્તન કરીએ તો આગળ જ ન જવાય. એટલા માટે જે વિષયનું આપણે અધ્યયન કર્યું છે તેનો સંદર્ભ સમજાવું છું. તો અસત એટલે અપરા સિવાય બીજું કંઈ નથી, અને પરા એટલે સત. સંસાર અસત છે અને તેમાં રહેવાવાળા પરમાત્મા સત છે. આખી સૃષ્ટિ નાશ પામશે પણ પરમાત્માનો નાશ થવાનો નથી. શરીર અસત છે પરંતુ તેમાં રહેવાવાળો પરમાત્મા સત છે, કારણ કે તેનો નાશ થવાનો નથી. નાશ હતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સત એને કહેવાય કે જેનો ક્યારે પણ નાશ ન થાય, અને અસત કહેવાય કે જે શાશ્વત ન હોય તે અસત કહેવાય. શરીર તેમાં રહેવાવાળો જીવાત્મા સત છે. શરીર અને સંસાર પરિવર્તનશીલ છે. આપણું શરીર આપણે 1 કલાક પહેલા જેવા હતા તેવા હમણાં નથી. હમણાં જેવા છીએ તેવા 1 કલાક પછી રહેવાના નથી. કારણ કે વિજ્ઞાન કહે છે કે આ શરીરની અંદર હજારો લાખો પરમાણુઓ રોજ મરે છે અને વૃદ્ધાવસ્થા પછી જીવંત નથી થતા, યુવાવસ્થા સુધી મરે અને જીવંત થાય. એટલા માટે ક્ષીણતા આ શરીર પરિવર્તનશીલ છે, સંસાર પરિવર્તનશીલ છે, પણ જીવાત્મા અને પરમાત્મા અપરિવર્તનશીલ છે, અવિનાશી છે. એનામાં પરિવર્તન છે જ નહીં. તમે કૃષ્ણનું સ્વરૂપ જે લાખો વર્ષ પહેલા હતું એ જ સ્વરૂપ આજે છે અને એ જ લાખો વર્ષ પછી રહેવાનું છે. કારણ કે એમાં પરિવર્તન નથી. પરિવર્તન આપણામાં છે. ભગવાન કહે છે હું પરિવર્તનશીલ પણ છું સંસાર રૂપે, પરંતુ હું ચૈતન્ય રૂપે પરિવર્તનશીલ છું, નાશવાન પણ છું અને અવિનાશી પણ છું. અને તેનું કારણ એ હોય કે જળ હોય કે ચેતન, આ સૃષ્ટિમાં બધું ભગવાન જ છે. જળ હોય કે ચેતન એ ભગવાન 7મા અધ્યાયના 7મા શ્લોકમાં કહી ગયા. એટલા માટે સંદર્ભ સમજાવું જો. પાન નંબર 121. આ બધું હું જ છે, મારા સિવાય કશું છે જ નહીં. પાન નંબર 121 શ્લોક 7મો. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. જેમ જેમ તમે ગીતાનું અધ્યયન 1 શ્લોકનું કરતા જશો તેમ તમારા મનના અનેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થતા જશે. અનેક પ્રકારની આપણી ગૃહિત માન્યતાઓ છે એ નષ્ટ થતી જશે અને આપણા જ્ઞાનની સીમાઓ ખુલતી જશે. એટલા માટે ભગવાન કહે છે કે હું જ, મારા સિવાય બીજો કોઈ કારણ નથી. અને આ જ વાત ભગવાને ભાગવતમાં કરી, બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતમાં. આજે એનો વિષય નથી, આજે પ્રવચનનો વિષય નથી, પણ એક સંદર્ભ માટે કહું. પહેલો શ્લોક ભગવાન આ જ કહે છે બ્રહ્માને, સૃષ્ટિની ઉત્પત્તિ કરતા પહેલા, હે બ્રહ્મા, સૃષ્ટિની રચના કરો છો તો આટલું સાંભળી લો. અહમેવાસમેવાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ. હવે ભાગવત, ગીતાને ભાગવતની દ્રષ્ટિથી સમજીએ તો ભગવાન જે અર્જુનને અહીંયા કહે છે એ બ્રહ્માને કહ્યું, સૃષ્ટિ પહેલા પણ હું જ વિદ્યમાન હતો. શબ્દ સાંભળવાનું વિવરણ નથી કરતો. સૃષ્ટિ પહેલા હું જ વિદ્યમાન હતો, મારા સિવાય બીજું કશું જ હતું નહીં. સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી જે કાંઈ પણ સંસાર દેખાય છે તે પણ હું જ છું.
સત અસત, સત અને અસતથી જે કંઈ પર છે તે બધો જ હું છું. સૃષ્ટિ ઉપરાંત પણ જે કાંઈ છે તે હું જ છું. સૃષ્ટિનો નાશ થયા પછી જે શેષ રહેશે તે પણ હું જ છું. આ ચતુશ્લોકીના પહેલા શ્લોકનો માત્ર અનુવાદ છે. હવે ભગવાને જે બ્રહ્માને કહ્યું તે અર્જુનને કહે છે. આ વાંચ્યા પછી આપણને પ્રશ્ન થાય કે કોઈ સામાન્ય માણસ આટલો બધો હું કરતો હોય તો આપણે શું કહીએ કે રહેવા દેવા તારો અહંકાર તો જ મોટો છે. ભગવાન આટલો બધો હું કરે છે તો આપણને એમ થાય કે ભગવાન અહંકારી નથી. કેટલો હું જ છું, મારા પછી નથી, હું સૃષ્ટિ પછી હું રહેવાનો, પહેલા હું હતો. એક વાત સમજી લો, આ ભગવાનનો અહંકાર નથી. આ ભગવાનનો હું જ્ઞાનમાંથી નીકળેલી ઉપજ છે. આ ભગવાનનો હું છે એ જ્ઞાનમાંથી પ્રગટ થયેલો છે. અને આપણો હું શેમાંથી પ્રગટ થાય છે? અજ્ઞાનમાંથી. આપણા હુંને કોઈ કિંમત નથી, કારણ કે તેનો પાયો જ અજ્ઞાન છે. અને ભગવાનના હુંને બધી જ કિંમત છે, કારણ કે તેનો પાયો જ્ઞાન છે. અને જ્ઞાનમાંથી જે ફલિત થયું હોય તે વાસ્તવિક હોય, તે સત્ય હોય. પરમાત્માનો અહમ છે એ મેચ્યોર છે, અને આપણો અહમ છે એ બાલિશ છે. આપણો અહમ કેવો, મેં કર્યું એમ બોલીએ, આ બાલિશ અહમ છે. આ દુનિયામાં કોઈ કરતો જ નથી, કશું બધો જ થાય છે. હું માત્ર તેમાં નિમિત્ત બનું છું. અને હું જો નિમિત્ત નહીં બનું તો બીજા કોઈને ભગવાન તૈયાર કરી દેશે. નિમિત્ત માત્રમ ભવ સત્ય સાચે. 11મા અધ્યાયમાં ભગવાને અર્જુનને આ જ કહ્યું, આ યુદ્ધ તારે લડવું નથી ને, ઓલ રાઈટ, બેસી જા ખૂણામાં, હું બીજો અર્જુન ઊભો કરીશ. નિમિત્ત માત્રમ ભવ સત્ય સાચે. આ યુદ્ધ હું જ લડવાનો છું, તારે કશું જ કરવાનું નથી. તારે તો માત્ર વિનય કરવાનો છે, લડવાનો. એટલા માટે હું કરું છું. ભગવાનનો હું કેવો છે? અહમ અજ્ઞાનમાંથી ઉદ્ભવ થયેલો છે. એના પર અહમની ગુણવત્તા, આપણો અહમ શેનામાંથી ઉદ્ભવેલો છે એના પરથી અહમની ગુણવત્તા નક્કી થાય. દાખલા તરીકે સાદી ભાષામાં સમજીએ તો લીમડાનું વૃક્ષ છે. લીમડો કહેવાય, લીમડાના વૃક્ષના પાંદડાને લીમડો કહેવાય. પણ એની રસોઈમાં ઉપયોગિતા ક્યારે ખબર પડે? એ મીઠો છે કે કડવો, તો એની ઉપયોગિતા સમજાય. હવે જો કડવો લીમડો છે તો એનાથી રસોઈ થાય જ નહીં, થાય તો બગડી જાય. અને મીઠો લીમડો છે તો એના વગર ચાલે નહીં. તો જેના વગર ચાલે નહીં એ લીમડો મીઠો, અને જેનાથી રસોઈ બગડે એ કડવો લીમડો. તો એટલું સમજી લો કે આપણો અહંકાર કડવા લીમડા જેવો છે, જેનાથી બધું બગડી જાય છે. અને ભગવાનનો અહમ કેવો છે? મીઠા લીમડા જેવો, કે જેનાથી બધું સુધરી જાય છે. તો ભગવાનનો અહમ એ મીઠો લીમડો છે, અને આપણો અહમ કડવો લીમડો છે. આપણો અહંકાર કેવો છે? એક ઉદાહરણથી સમજીને આજનો શ્લોક અને વક્તવ્ય પણ પૂર્ણ કરીએ, કારણ કે એક શ્લોકને સમજીને આપણે આગળ વધવાનું છે. આપણો અહંકાર કેવો છે? કશું જ નથી, છતાં પણ આપણે માની લીધું છે કે આ છે. આપણો અહંકાર, કોઈ એમ કે ન્યાયશાસ્ત્રના શબ્દો છે, વંધ્યાસુત, આ વંધ્યાનો પુત્ર છે એમ કોઈ કહે તો તમે ન્યાયશાસ્ત્રમાં બે કોન્ટ્રાડિક્ટરી વાત થઈ. વંધ્યા કહ્યું એટલે તે પુત્ર વગરની છે, અને વંધ્યાસુત કહ્યું એટલે એ અર્થ જ નથી. આવી રીતે ન્યાયશાસ્ત્રમાં કેટલીક વાતો છે. એવી રીતે આપણો અહંકાર કેવો છે? આપણો અહંકાર જેના પાયામાં કશું જ નથી, માત્ર અહંકાર ઊભો થયેલો છે. એ પાયા વગરની ઇમારત છે, અને પાયા વગરની ઇમારત હોઈ શકે જ નહીં. એક પ્રસંગ કહીને આખા સિદ્ધાંતને સમજી લઈએ. રાજા મિલિંદ નામ સાંભળ્યું હશે. રાજા મિલિંદ બૌદ્ધ ધર્મમાં થઈ ગયા. રાજા મિલિંદ એ જમાનામાં ભિક્ષુ નાગસેન, બહુ મોટી પ્રતિભા છે ભિક્ષુ નાગસેન. એના ઉપર સંસ્કૃત સાહિત્યમાં તો એક પુસ્તક લખ્યું છે, નાગસેન મહાશય. આખું નાગસેન ઉપર. ભિક્ષુ નાગસેન એ મિલિંદ રાજાના સમયમાં એક બહુ મોટો પંડિત, વિદ્વાન હતો, પંડિત હતો.
ઇતિહાસમાં નોંધાયેલી આ ઘટના છે. મિલિંદને ખબર પડી કે ભિક્ષુ નાગસેન નામનો જ્ઞાની પંડિત મારા જ રાજ્યમાં રહે છે, તો એની પધરામણીઓ મારા મહેલમાં. એને એમ થયું કે આટલો મોટો પંડિત છે, એની પધરામણીઓ મહેલમાં કરું. તેને આમંત્રણ આપવા ગયો રાજા. હું બહુ ભાગ્યશાળી છું કે મારા રાજ્યમાં તમે રહો છો. મારી એક ઈચ્છા છે કે મારા મહેલમાં પધાર. ભિક્ષુ નાગસેને કેવડાવ્યો. રાજાને કહ્યું, રાજા હું જરૂર આવીશ, તારા આમંત્રણનો સ્વીકાર કરું છું. રાજા ખુશ થઈ ગયા. પછી ભિક્ષુ નાગસેન બોલ્યા, પણ એક વાત યાદ રાખજે, હું છું નહીં. જો બંને કોન્ટ્રાડિક્ટરી. હું આવીશ, તારા આમંત્રણને માન આપીને આવીશ, પણ યાદ રાખ હું નથી. હવે આ રાજા મિલિંદે સાંભળ્યું કે આ કેવી રીતની વાત છે. પણ મોટા મોટા સંતોનો ઉપદેશ આપવાની પદ્ધતિ જુદી જુદી. નાગસેનને થયું કે મિલિંદને મારે સમજાવવું છે, એટલે કહું જરૂર આવીશ. મિલિંદને પ્રશ્ન થયો કે આનો અર્થ શું થયો? એટલે રાજાએ જરા બીજી રીતે પૂછ્યું કે આપ આ દિવસે આટલા વાગે સવારે મારા ત્યાં પધારજો, હું તેડવા માટે તમને રથ મોકલીશ. ત્યારે પેલા ભિક્ષુ નાગસેને કહ્યું, રાજા તે જે દિવસ નક્કી કર્યો છે, સમય નક્કી કર્યો છે, એમની સાથે હું જરૂર આવીશ, પણ હું છું નહીં. હું નથી, હું છું નહીં. રાજાને વિચાર આવ્યો કે ખબર પડતી નથી. રાજા ગોચવાડામાં મુકાયા. આ હું છું નહીં, હું છું નહીં, એક બાજુ કહે છે હું આવીશ, બીજી બાજુ કહે છે હું છું નહીં. સમજવાનું શું? હું રથની વ્યવસ્થા કરીશ, આપ મારા રથમાં બેસીને આવજો. ભિક્ષુ નાગસેને કેવડાવ્યો, રથમાં બેસીને આવીશ ખરો, પણ હું છું નહીં. હવે રાજાને થયું, રાજાએ તો આખા રાજ્યમાં આવીશ એમ કહ્યું, એટલે આખા રાજ્યમાં ઢંઢેરો પીટી દીધો કે ભિક્ષુ નાગસેન નામના બહુ મોટા પંડિત વિદ્વાન મારા મહેલમાં આવવાના છે. સત્કારની તૈયારો ગોઠવી દીધી. આખા પ્રજાજનોને કેવડાવી દીધું કે જેને કોઈ એમના દર્શન કરવા હોય, એમને જ્ઞાનનો લાભ લેવો હોય તે આવી શકે છે. રાજા એક તરફ આખા રાજ્યમાં આમંત્રણ પહોંચાડ્યું, બીજી તરફ મૂંઝવણ અનુભવે છે કે આમંત્રણ તો સ્વીકાર્યું છે, પણ પાછા બીજું વાક્ય બોલે છે, હું છું નહીં. આ લોકોને ઓળખી ના શકાય કે શું કહેવા માંગે છે. એટલે રાજાને થયો, 2 દિવસ પહેલા માણસોને મોકલી દીધા કે આ ભિક્ષુ નાગસેનના મઠ ઉપર જાઓ, ચોકી પહેરો ભરો, એ ક્યાં જાય છે, શું કરે છે, એની પાછળ પાછળ જાઓ, કારણ કે 2 દિવસ પછી એમને લઈ આવવાના છે. એટલા માટે તો 2 દિવસ પહેલા છે. 2 દિવસ પહેલા માણસો ગયા, ભિક્ષુ નાગસેનને મળ્યા કે રાજાએ આપેલા આમંત્રણ પ્રમાણે અમે તમને લેવા આવ્યા છીએ રથ લઈને. જરૂર આવીશ, પણ હું છું નહીં. હવે આવું કહ્યું એટલે એક જણે રાજાને જેને ખબર આવી કે આવું કહે છે, હજી એમના બોલવામાં ફેર પડ્યો નથી. રાજાએ બીજા 2 માણસોને મોકલ્યા કે ચોકી પહેરો વધારે મજબૂત બનાવો, કે મારે બોલાવવા જ છે, અને એમને હા પાડી છે. બીજા 2 આવી ગયા, આવવાનો દિવસ નક્કી થઈ ગયો. 4 જણ ભિક્ષુ નાગસેનને લેવા ગયા. નમસ્કાર કરીને રાજા મિલિંદના માણસોની ઓળખાણ આપીને કહ્યું, અમે આપણે લેવા માટે આવ્યા છે, રથ લઈને આવ્યા છે, રથમાં બેસો, આપણે રાજમહેલમાં લઈ જવા. ત્યારે ભિક્ષુ એ કહ્યું, જરૂર રથમાં બેસીશ, પણ હું છું નહીં. બેસીશ. રથમાં બેઠા પણ ખરા, રથ ત્યાં પહોંચ્યો પણ ખરો. રાજાને આનંદ થયો કે ભિક્ષુ નીકળી ગયા છે ત્યાંથી આવવા માટે. સવારી પણ ઉપડી અને રથમાં બેઠા. મહેલમાં રાજાએ ખૂબ સારી વ્યવસ્થા સત્કારની કરી હતી. ભિક્ષુ નાગસેનને જોયા પછી રાજા અતિ પ્રસન્ન થયો. રથનો દરવાજો મિલિંદ રાજા ખોલવા દે, પધારો, આપ જેવા વિદ્વાન મારા આંગણામાં પધારે તો એ મારું સૌભાગ્ય છે. ધન ગણી ધન ભાગ્ય છે મારું કે આપ પધાર્યા. રાજા હું આવ્યો છું, પણ હું છું નહીં. રાજાને હવે નવાઈ લાગી કે તમે કેટલાય વખતે આનું આ જ રટણ કર્યા કરો છો. હું છું નહીં, હવે મહેલમાં આવી ગયા, હવે ભવનમાં જવાનું છે, અને હું છું નહીં, તમે મને સમજાવો. ત્યારે ભિક્ષુ આનંદે કહ્યું, ભિક્ષુ નાગસેને કહ્યું, મિલિંદ
હવે તને સમજાવવાનો સમય આવી ગયો છે. હવે હું આને કેવી રીતે સમજાવું? રાજા, સત્ય કહું છું, તું માની લે મારી વાત, હું છું નહીં. મિલિંદે કહ્યું, સમજાવો. નાગસેને ઉત્તર આપ્યો, આ વાક્યનું વિશ્લેષણ બહુ નહીં કરી શકું, એટલું સમજી લે કે હું નથી. હવે મિલિંદે કહ્યું, કેવી રીતે? હું તમને જોઉં છું મારી આંખો સામે. તમે છો, અસ્તિત્વ ધરાવો છો, અને તમે એમ કહો છો કે હું નથી. મારા મગજમાં નથી ઉતરતું. સારું, હું તને શબ્દોથી નહીં સમજાવી શકું, હું તને પ્રમાણ આપીને સમજાવું. આ તારો જે રથ છે ને એને મારી પાસે લાવ. હવે મિલિંદને પૂછ્યું, રાજા નાગસેન, આ શું છે? રાજાએ કહ્યું કે આ રથ છે. રથ છે, બરાબર છે. હવે ભિક્ષુ નાગસેને પેલા માણસોને આજ્ઞા કરી, આ રથમાંથી 2 ઘોડા કાઢી નાખ. 2 ઘોડા કાઢી નાખ. પછી રાજાને પૂછ્યો, આ શું છે? આ 2 આ ઘોડા છે. હવે આ સામે ઘોડા વગરનું જે દેખાય છે એ શું છે? એ રથ છે, બરોબર છે ને? આ 2 ઘોડા છે, આ રથ છે. આને રથ કહેવાય, અને રથ જ કહેવાય ને? રાજાએ કહ્યું, હા. ઘોડાને ખસાવી લીધા પછી પણ તું રથ જ કહે છે. ભિક્ષુ નાગસેને આજ્ઞા કરી કે હવે જે બાકી રહ્યો છે ઘોડા સિવાય, એ ઘોડા સિવાય જે રથના 2 પૈડા છે એને કાઢી નાખ. એ રથના 2 પૈડા કાઢી નાખ્યા, એક બાજુ મૂક્યા. રાજા, શું છે? આ પૈડા છે. તો આ શું છે? આ રથ છે. પૈડા નથી છતાં પણ તું કે છે રથ છે. ઘોડા નથી છતાંય કહું કે રથ છે. સારું, હવે પૈડાને એક બાજુ ખસેડો. હવે કહું કે આ ઉપર શું છે? એને કહું આ છત્ર દૂર કર. પેલા સિપાહીઓએ છત્ર કાઢી નાખ્યું. રાજાને પૂછ્યું, જુદું કરીને આ શું છે? આ છત્ર છે. હવે આ શું છે? આ રથ છે. તો છત્ર નથી છતાંય રથ, ઘોડા નથી છતાંય રથ, પૈડા નથી છતાંય રથ. આ બાકી શું રહ્યું? રથની બેઠકો જ બાકી રહી. પેલાએ કહ્યું કે આ બેઠકોને દૂર કરો. રથની બેઠકો કાઢી. હવે રાજાએ જુદું જુદું પૂછ્યું, આ ઘોડા છે બરાબર, આ બેઠક છે બરાબર, આ છત્ર છે બરાબર. હવે રાજાએ પૂછ્યું કે રથ ક્યાં છે? તારો રથ તો કહે છે ને, રથ શું? રથ છે, રથ છે. રથ ક્યાં છે? તમે આવો પ્રશ્ન કેમ પૂછો છો? રથ તો તમે તોડાવી નાખ્યો, બધું છોટું કરીને રથને તોડાવી નાખ્યો. તો તોડાવી નાખ્યા પછી આ બધો જ ભેગું કરીએ ત્યારે તેને રથ કહેવાય. હવે તું સમજ્યો ને? તો એટલો સમજી લે, આ હાથ એ હું નથી, આ પગ એ હું નથી, મારી અંદર રહેલી વિદ્વત્તા એ હું નથી, મારી અંદર રહેલું જ્ઞાન એ હું નથી. આ બધા અલગ અલગ વસ્તુઓ ભેગી થઈ અને એક ઢીંગલો થયો, એને તું એમ કહે છે કે આ નાગ મહાસેન છે, આ ભિક્ષુ નાગસેન છે. હવે વિચાર કર કે હું ક્યાં રહ્યો? જેવી રીતે રથની બધી જ વસ્તુઓ જુદી કરીએ તો રથનું અસ્તિત્વ જ નથી. તો મારી બધી જ વસ્તુઓ તો જુદી કર, પછી હું ક્યાં રહ્યો? તો મારા જ્ઞાનથી પ્રભાવિત થઈને બોલાવતો હોય તો એ જ્ઞાન હું નથી. તો મારા સ્વરૂપથી પ્રભાવિત થઈને બોલાવતો હોય તો સ્વરૂપ એ હું નથી. તો મારી સત્તા જોઈને બોલાવતો હોય તો સત્તા એ હું નથી. તો મારી સંપત્તિ જોઈને બોલાવતો હોય તો સંપત્તિ પણ હું નથી. તો માણસે શાંતિથી વિચાર કરવો જોઈએ, હું કોણ? તમે શાંતિથી બેસજો, વિચારજો, હું કોણ? હુ એમ આઈ? રમણ મહર્ષિની પાસે કોઈ જતું તો પહેલો પ્રશ્ન પૂછતા, હું કોણ? આ નક્કી કરીને આવ, પછી હું તને જ્ઞાન આપીશ. હું કોણ? આપણે રથ જેવા છીએ, બધું વેર વિખેર પડી જાય પછી આપણા તો કોઈ ઠેકાણા જ નથી. હું છું એમ આપણે કહીએ છીએ, એ પાયા વગરની વાત છે. હવે સમજાવો કે ભગવાન હું કહે અને આપણે હું કહીએ એમાં આપ જમીનનો ફેર છે. આ સમગ્ર બ્રહ્માંડમાં હું બોલવાનો અધિકાર ભગવાન સિવાય કોઈનો નથી, કારણ કે આ જગતમાં હું એક શબ્દ માત્ર ભગવાનને જ લાગુ પડે. એટલે ભગવાન હું કહી શકે એટલા માટે ભગવાન કહે છે કે સંસાર રૂપે હું અસત છું, ઈશ્વર રૂપે હું સત છું. આ વિરુદ્ધ ધર્માશ્રય થયા, આનું વિશેષ વિવેચન નથી કરતા. આગળ ઘણું બધું આવશે. ચતુર્થ
શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 4 વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યા. હું અગ્નિ પણ છું, જલ પણ છું, હું સત પણ છું, અસત પણ છું, હું અમૃત પણ છું, મૃત્યુ પણ છું. વિષ્ણુ સહસ્ત્રમાં નામમાં ભગવાને કહ્યું, હું દ્રશ્ય પણ છું, અદ્રશ્ય પણ છું, વ્યક્ત પણ છું, અવ્યક્ત પણ છું, મૂર્ત પણ છું, અમૂર્ત પણ છું, કર્તા પણ છું, વિકર્તા પણ છું, અર્થ પણ છું, અનર્થ પણ છું, હું અમાની પણ છું અને માન્ય પણ છું, ભય ઉત્પન્ન કરનાર પણ હું છું અને ભય કરનાર પણ હું જ છું, હું શબ્દમાં છું અને શબ્દની બહાર પણ છું, હું કાલ પણ છું અને તેનાથી બહાર પણ છું. આ ભગવાને જે વિરુદ્ધ ધર્માશ્રયો કયા એ જ ભગવાનની વિલક્ષણતા છે. અને આ ચતુર્થ શિક્ષાપત્રમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકને તો હરિરાય ચરણ એટલો બધો સરળ રીતે સમજાવ્યો છે કે કૃષ્ણમાં બધા જ વિરુદ્ધ ધર્માશ્રયો તમને વ્રજમાં જોવા મળશે. આ બધો ગીતામાં જે સિદ્ધાંત કયો છે એ વ્રજમાં કૃષ્ણની લીલામાં જોવા મળશે. બાળક છે છતાં પણ નિકુંજમાં રાધિકા સાથે નૃત્ય કરે છે. પાલ્લામાં ઝૂલતો બાળક કોઈ સાથે રમે ખરો? બાળક છે, ભગવાન પોતાને વશ છે, છતાં પણ ગોપિકાઓ એમ કહે કે આ બાજટ દૂરથી લઈ આવ, તો ભગવાન કે મારાથી નહીં ઉચકાય. આખા બ્રહ્માંડને ઉચકી શકે છે અને ગોપીઓની સામે પરવશ થઈ જાય છે, નિર્ભય છે, છતાં પણ ભયભીત બની જાય છે. યશોદા મૈયાને કે મને ડર લાગે છે, હાવ બિલાવનો ડર છે. ભય જેનાથી ડરે છે એ છે, છતાં પણ ભયભીત છે. ભગવાન પૂર્ણતમ છે, છતાં કામાર્ત છે. એમને કશાની જરૂર નથી, છતાં ગોપીઓનું માખણ ચોરવા માટે ઘેર ઘેર જાય છે. ભગવાન સ્વયં પ્રકાશિત છે, છતાં અપ્રકાશિત છે. આવા બધા વિરુદ્ધ ધર્માશ્રયો ગયા. આ શ્લોકને આજે વિરામ આપવો હતો, કારણ કે એક શ્લોક એવો હોય કે અધૂરો મૂકીને જઈએ તો પછી આગળની બધી જ ભૂમિકાઓ તો ભૂલી જાય. અને ઘણા એવા હોય કે આ રવિવારે છે ને આવતા રવિવારે ના હોય, ઘણા આવતા બીજા રવિવારે ને આગલા રવિવારે ના હોય. તો આખો સંદર્ભ ન સમજાય એટલા માટે આ શ્લોક પૂર્ણ કર્યો છે. બાકીના 2 શ્લોક હવે અનુસંધાનમાં છે, 20મો ને 21મો. ભગવાન શું કહે છે આવતા રવિવારે આવીશું.